MALP માઇક્રોપ્રોસેસર એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ, રાઈટ? હવે ફર્સ્ટ ઓફ ઓલ આ સબ્જેક્ટ ઇઝ તો ફર્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. MALP માં આપણે શું સમજવાનું છે તો કે બે પ્રોસેસર 8085 and 8086. 8085 માઇક્રોપ્રોસેસર and 8086 માઇક્રોપ્રોસેસર માં એનું આર્કિટેક્ચર શું છે, એનું સ્ટ્રક્ચર શું છે, રાઈટ? એની અંદર અલગ અલગ કઈ વસ્તુ છે એ કમ્પ્લીટ એ સ્ટડી કરવાનું છે આપણે. તો સૌથી પહેલા તો MALP ની ડેફિનેશન, રાઈટ? માઇક્રોપ્રોસેસર, રાઈટ? હું બધી જગ્યાએ માઇક્રોપ્રોસેસરમાં MP લખી છે એટલે તમને ખબર પડી જાય કે MP શું છે, માઇક્રોપ્રોસેસર, રાઈટ? સૌથી પહેલા જે 8085 નું સ્ટ્રક્ચર, એનું આર્કિટેક્ચર, એની અંદર શું શું છે એ સમજવાનું છે, રાઈટ? પછી ધીમે ધીમે એની અંદરની બ્લોક ડાયાગ્રામ શું છે, એની પિન ડાયાગ્રામ, 40 પિન્સ છે જે તમારે ચાલી ગયા તમને ખબર હશે. 40 પિન્સ કઈ રીતે યાદ રાખવાની છે, 40 પિન્સમાં અલગ અલગ શું છે. હા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે ફર્સ્ટ ચેપ્ટર, એ ખાસ સમજો અને બહુ જ મજા આવશે સમજવાની. ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે આપણે કહી શકીએ. હા, થિયરી છે પણ ટ્રીકથી યાદ રાખવાની છે કે આપણને બધું યાદ રહી જાય, રાઈટ? લાસ્ટ વિડીયો બધાએ જોયેલા હશે, ન જોયા તો જોઈ લેજો પહેલાં. અને આ નવો સબ્જેક્ટ સ્ટાર્ટ થાય છે એટલે આને પણ મારી જોડે જોડે સ્ટાર્ટ કરી દેજો. અને જ્યારે પણ તમે સ્ટાર્ટ કરો ત્યારે તમારી પાસે નોટ અને પેન તો હોવી જ જોઈએ. લખવાનું કન્ટિન્યુઅસ ચાલુ રાખવાનું છે, રાઈટ? ખાલી જોઈ લેશો તો કંઈ નહીં થાય, રાઈટ? જોઈને લખશો તો જ કંઈ તમને મગજમાં ઉતરશે, બાકી કશું નહીં થાય. ઓકે ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ માઇક્રોપ્રોસેસરની ડેફિનેશન. તો કે માઇક્રોપ્રોસેસર છે એક સેમિકન્ડક્ટર ડિવાઇસ છે, રાઈટ? હવે તમે કહેશો હવે પ્રોસેસર, તો કે આપણે અત્યારે લેપટોપમાં પ્રોસેસર આવે છે, કયા કયા પ્રોસેસર છે? અત્યારે ઇન્ટેલનું પ્રોસેસર i3 i5 i7, રાઈટ? તો પહેલાના જે પ્રોસેસર હતા ને એ બહુ ઓછા બિટ્સના હતા. તો આપણે જેમાં એક સ્ટડી કરવાનું છે 8085 પ્રોસેસર, એ કેટલા બીટનું છે મેં બધું લખી દીધું છે, તમને બોર્ડ પર મેન્શન કરેલું છે કે 1 બીટનું પ્રોસેસર છે. એ કેટલા બીટનું પ્રોસેસર છે? ઓન્લી 1 બીટનું પ્રોસેસર છે, રાઈટ? હવે એ 8085 માં 1 બીટનું પ્રોસેસર છે, પણ એ પહેલા કેટલા બધા પ્રોસેસર શોધાઈ ગયા હતા. એમાંથી સૌથી ફર્સ્ટ પ્રોસેસર યાદ રાખજો, એ 1971 માં કયું પ્રોસેસર છે? 4004 નામનું પ્રોસેસર આવ્યું હતું, રાઈટ? એ ઓન્લી કેટલા બિટ્સનું હતું? 4 બિટ્સનું માઇક્રોપ્રોસેસર, 4 બિટ્સ. કયા યરમાં? ઇન 1971. કોના દ્વારા ફાઇન્ડ આઉટ થયું હતું? કે ઇન્ટેલ દ્વારા. ઓકે, આ બધું આપણે સ્ટડી કરશું, પણ સૌથી પહેલા તમને પ્રોસેસર એટલે શું મગજમાં ફંડા ક્લિયર હોવો જોઈએ કે ભાઈ પ્રોસેસર શું છે, રાઈટ? હવે કોઈને ખબર પડી પ્રોસેસર શું છે તો કે આપણા લેપટોપમાં જે પ્રોસેસર છે જે પ્રોસેસ કરે છે, તમારી સ્પીડ છે, તમારી સ્પીડ કેનાથી વધારે થાય છે લેપટોપમાં, તો કે પ્રોસેસર જેટલું સારું પ્રોસેસર હશે એટલું તમારી સ્પીડ ઇન્ક્રીઝ થવાની છે, રાઈટ? તો હવે ડેફિનેશનમાં આવીએ તો કે ડેફિનેશન શું કહે છે તો કે માઇક્રોપ્રોસેસર ઇઝ અ સેમી કંડક્ટર ડિવાઇસ of logic circuit manufactured using VLSI, right? Full form of VLSI, very large scale integration technology. तो microprocessor શું છે? એક semiconductor device છે, right? It's a semiconductor device. કેની બનેલી છે? semiconductor device of logic circuits. એની અંદર ઘણી બધી સર્કિટ્સ આવેલી છે. હું તમને દેખાડીશ પિન ડાયાગ્રામ સાથે જોશો, બધું સ્ટડી કરશું ત્યારે. તો એક મેન્યુફેક્ચર યુઝિંગ કોના દ્વારા મેન્યુફેક્ચર થયેલી છે? VLSI ટેકનોલોજી દ્વારા. ઓકે, એ શું કરે છે? પરફોર્મ ઓલ એરિથમેટિક એન્ડ લોજિક ઓપરેશન્સ. એ શું પરફોર્મ કરે છે? બધા લોજિક, એરિથમેટિક એન્ડ લોજિક ઓપરેશન પરફોર્મ કરે છે. વર્લ્ડનું ફર્સ્ટ જે માઇક્રોપ્રોસેસર હતું એ કયું હતું? 4 બીટ માઇક્રોપ્રોસેસર હતું. એ ક્યારે ફાઇન્ડ આઉટ થયું તો ઇન 1971. એ કયું હતું? 4004 પ્રોસેસર, રાઈટ? એના પછી કયું બન્યું તો કે એના પછી 8008. મેં આખી સિક્વન્સ લખેલી છે, જોજો અહીંયા બધા. વર્લ્ડ્સ ફર્સ્ટ 4 બીટ માઇક્રોપ્રોસેસર ઇઝ 4004, thereafter 8008. 8008 એ કેટલા બીટનું હતું તો કે 8 બીટનું. હા, ઓફ કોર્સ એના પછી એવું છે તો કંઈ તો ઓપરેશન સાથે જ આવશે. એના પછીનું હતું 8080. હવે સ્ટુડન્ટ્સ આ 8080 જે માઇક્રોપ્રોસેસર છે ને એ જ્યારે આવ્યું ને ત્યારે એને ફર્સ્ટ સ્ટેપ કોમર્શિયલ માટે એક ફર્સ્ટ સ્ટેપ લીધો કે જે 808 માઇક્રોપ્રોસેસર છે એ કોમર્શિયલ એપ્લિકેશન માટે ચાલે. ઓકે, એના પછી જે આપણે સ્ટડી કરવાનું છે એમ 8085 માઇક્રોપ્રોસેસર. ઓકે, તો 8085 ક્યારે તો કે 1976. કેટલા બીટનું છે? 8 બીટનું. અને એની કેપેસિટી છે, આ પૂછીએ છે ક્વેશ્ચન
જો તમારે એમસીક્યુ હશે તો એમસીક્યુ માં પૂછશે અને ક્વેશ્ચન 1 માર્ક્સ 2 માર્ક્સ માં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ એની કેપેસિટી કેટલી છે, રાઈટ? તો એની કેપેસિટી છે 64 કિલોબાઇટ ટોટલ મેમરી કેપેસિટી. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું. એટલે 8085 નું ઇન 1976 કેટલા બીટનું? તો કે 8 બીટનું, અને એની કેપેસિટી ટોટલ કેટલી છે એટલે કે કેટલો ડેટા તમે એમાં સ્ટોર કરી શકો છો, તો ઇટ્સ 64 કિલોબાઇટ ઓન્લી. ઓકે, ત્યારે તો ભાઈ એવા જ હતા, અત્યારની તો વાત જ ન પૂછીએ. ઓકે, તો આ ફર્સ્ટ તમારો પોર્શન છે ક્લિયર થઈ ગયો છે. ડેફિનેશન શું છે? ઇટ્સ માઇક્રોપ્રોસેસર ઇઝ અ સેમિકન્ડક્ટર ડિવાઇસ છે, મેન્યુફેક્ચર યુઝિંગ કઈ ટેકનોલોજી થાય છે? તો કે VLSI ટેકનોલોજી, રાઈટ? જો આ VLSI ટેકનોલોજી છે, એવી રીતે LSI છે, SSI છે, સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન, મીડિયમ સ્કેલ, લાર્જ સ્કેલ, પણ આ કેવી છે? વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન ટેકનોલોજી છે. ઓકે ઓકે, નેક્સ્ટ. હવે સૌથી આના પછીનો ક્વેશ્ચન તો કે સ્ટ્રક્ચર ઓફ માઇક્રોપ્રોસેસર વિથ બસીસ. ઓકે, તો હું તમને એની ડાયાગ્રામ દેખાડું છું કે સ્ટ્રક્ચર ઓફ માઇક્રોપ્રોસેસર માં શું છે, રાઈટ? એના પછી મેં તમને પોઈન્ટ્સ લખી દીધા છે, તમારે નોટ ડાઉન કરવાના કમ્પલસરી છે, બુક જ મેન્ટેન કરવાની છે આખી એપ્લિકેશન. ઓકે, તો સ્ટ્રક્ચર ઓફ, તમને ક્વેશ્ચન જ ખબર પડે છે કે સ્ટ્રક્ચર ઓફ માઇક્રોપ્રોસેસર, તો કે માઇક્રોપ્રોસેસરનું સ્ટ્રક્ચર શું છે? આપણે માઇક્રોપ્રોસેસર કરી છે, પણ અંદર શું છે? હા, તો માઇક્રોપ્રોસેસરની અંદર કઈ ત્રણ મેઇન વસ્તુ છે આપણે જોઈએ. સૌથી પહેલા હું તમને ડાયાગ્રામ દેખાડું છું, તમે ડાયાગ્રામ ડ્રો કરી લેજો. ઓકે, ચલો, યસ. સૌથી પહેલા તો ખાલી એક પિન જોઈએ 8085 માઇક્રોપ્રોસેસરની કે આ પિન છે. હા, ઓકે ઓકે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન, આ કોઈ ડ્રો નથી કરવાની, આ તો જસ્ટ ખાલી તમને દેખાડી છે. હવે એના પછી મેઇન સ્ટ્રક્ચર ઓફ માઇક્રોપ્રોસેસર વિથ બસીસ. ઓકે, તો જો આપણે ડાયાગ્રામમાં શું કહેવા માંગે છે? એક ALU સેક્શન છે, ધેન રજિસ્ટર સેક્શન, કંટ્રોલ એન્ડ ટાઇમિંગ સેક્શન, અને 3 બસીસ. ફર્સ્ટ બસીસ એડ્રેસ બસ, ધેન ડેટા બસ એન્ડ કંટ્રોલ બસ. ઓકે, તો તમે એમ કહેશો કે ભાઈ આવી ડાયાગ્રામ બુકમાં નથી. મેઇન ડાયાગ્રામ ગમે એ રીતે તમે ડ્રો કરી શકો, એવું નથી કે આમાં થોડી સિક્વન્સ આડાવડી છે. તમે આ પણ ડ્રો કરો તો ચાલે, ને બુકમાં જે ડ્રો કરીએ તો પણ ઈઝી છે, એ પણ સેમ જ છે, એટલો કોઈ ડિફરન્સ નથી. તો ફર્સ્ટ ALU, ધેન ALU ની બાજુમાં છે રજિસ્ટર સેક્શન અને કંટ્રોલ એન્ડ ટાઇમિંગ સેક્શન. સૌથી પહેલા આ ત્રણેય વસ્તુ શું છે આપણે સમજીએ, અને એના પછી બસીસ. હવે બસીસમાં ખાલી બધાનું એકદમ કોન્સન્ટ્રેશન અહીંયા રાખજો કે બસીસમાં ફર્સ્ટ બસ છે એડ્રેસ બસ. તો એડ્રેસ બસનો એરો તમને કે દેખાય છે? જો તો એક જ સાઈડ છે કે ડબલ સાઈડ છે? એક જ સાઈડ, રાઈટ? તો એડ્રેસ બસ ઇઝ અ યુનિડાયરેક્શનલ બસ. ઓકે, કારણ કે એનો એક જ સાઈડ એરો છે. ધેન આફ્ટર એડ્રેસ બસ ઇટ્સ અ ડેટા બસ. તો ડેટા બસમાં બંને સાઈડ એરો છે, ઇટ મીન્સ ઇટ્સ અ બાય ડાયરેક્શન. એન્ડ ધેન કંટ્રોલ બસ, તો કે કંટ્રોલ બસમાં પણ કઈ રીતે છે? બંને સાઈડ એરો છે. તો કે બસીસ વિશે હું તમને હજી એક નેક્સ્ટ લેક્ચર જ લઈશ, તમને બસીસમાં શું છે, ત્રણેય બસ શું કહેવા માંગે છે હું તમને સમજાવીશ. પણ એ પહેલા તમે અત્યારે ખાલી એટલું યાદ રાખો, મેઇનલી 3 બસ. ઓકે, એ પછી 8085 હશે, 8086 હશે, કે ગમે તે માઇક્રોપ્રોસેસર હશે, 3 બસીસ. ફર્સ્ટ વન ઇઝ એડ્રેસ બસ, ધેન ડેટા બસ એન્ડ કંટ્રોલ બસ. એડ્રેસ બસ ઇઝ ઓલવેઝ યુનિડાયરેક્શનલ. ઓકે, શું કામ યુનિડાયરેક્શનલ હશે હું તમને નેક્સ્ટમાં સમજાવીશ. અત્યારે ખાલી તમને યાદ રહી ગયું છે એડ્રેસ બસ ઇઝ યુનિડાયરેક્શનલ એન્ડ ડેટા બસ એન્ડ કંટ્રોલ બસ આ બાય ડાયરેક્શન. ઓકે, હવે ડાયાગ્રામમાં તમે 3 સેક્શન તમને અત્યારે બધાને યાદ રહી જ ગયા છે. 3 સેક્શન્સ કયા? રજિસ્ટર, ALU એન્ડ કંટ્રોલ એન્ડ ટાઇમિંગ. ઓકે, તો રજિસ્ટર સેક્શનમાં શું લખવાનું છે હું તમને યાદ રખાવું એ રીતે જ યાદ રાખજો. થિયરી સેક્શનમાં આવશે, બધું લખવું પડશે. એટલા માટે તો કે રજિસ્ટર સેક્શનમાં મારે લખવાનું છે રજિસ્ટર એટલે શું કરે? સિમ્પલ તમે મને કહો રજિસ્ટર છે એનું કામ શું છે? તો હા, તમે કહેશો કે ડેટાને સ્ટોર કરવાનો. તો યસ, અહીંયા પણ એ જ છે. રજિસ્ટરનું કામ શું છે? ઇટ્સ પ્રોવાઇડ ઇન્ટરનલ સ્ટોરેજ. હા, હવે તમે કહેશો માઇક્રોપ્રોસેસરમાં રજિસ્ટરની જરૂર શું પડી? તો કે આપણે કહીએ તમે કોઈ પણ તમે કેલ્ક્યુલેશન કરો છો, તો તમે કેલ્ક્યુલેશન કરો છો તો કંઈ ડેટા છે અમુક જગ્યાએ સ્ટોર થાય છે. તો એ જે જગ્યા છે જ્યાં ડેટા તમારો સ્ટોર થાય છે, એના માટે થઈને રજિસ્ટરની જરૂર પડે છે માઇક્રોપ્રોસેસરને. તો એટલા માટે થઈને અહીંયા ફર્સ્ટ લાઈન મેં લખી છે, શું પ્રોવાઈડ કરે છે? ઇટ્સ પ્રોવાઇડ ઇન્ટરનલ સ્ટોરેજ. ઓકે ઓકે, માઇક્રોપ્રોસેસર, MP મીન્સ માઇક્રોપ્રોસેસર. ઓકે, માઇક્રોપ્રોસેસર પરફોર્મ કોમ્પ્યુટેશન્સ.
હવે કોમ્પ્યુટેશન એટલે માઇક્રોપ્રોસેસર શું કરે છે તો કે કેલ્ક્યુલેશન કરે છે, ગણતરીઓ કરે છે, રાઈટ? તો એના માટે એને સ્ટોર કરવા માટે કંઈ જરૂર પડે, હા, તો રિક્વાયર્સ ટુ સ્ટોર વેલ્યુ, એના માટે એને સ્ટોર કરવાની વેલ્યુ કરવાની જરૂર પડે છે, રાઈટ? ધેન ટેમ્પરરી વેલ્યુ સ્ટોર્ડ ઇન રજિસ્ટર. હા, હવે જો કે ભાઈ આ ટેમ્પરરી અને પરમેનન્ટ વેલ્યુ શું છે તો કે માઇક્રોપ્રોસેસર કંઈ કેલ્ક્યુલેશન કરે છે, કોમ્પ્યુટેશન્સ કરે છે, તો એડિશન વેલ્યુ, સબટ્રેક્શન વેલ્યુ, મલ્ટીપ્લિકેશન કે ડિવિઝન, હા, તો એ વખતે એને કંઈ ડેટાને ટેમ્પરરી મીન્સ એક એડિશન કરવાનું છે, પછી સબટ્રેક્શન, મલ્ટીપ્લિકેશન, તો વચ્ચે કંઈક ડેટાને ટેમ્પરરી સ્ટોર કરવાની જ્યારે જરૂર આવશે ત્યારે કેમાં સ્ટોર કરશે? રજિસ્ટરમાં. ઓકે, તો નેક્સ્ટ થર્ડ પોઈન્ટ પર લખેલો છે કે ટેમ્પરરી વેલ્યુ સ્ટોર્ડ ઇન રજિસ્ટર. રજિસ્ટર હેઝ અ યુનિક નેમ. તો કે ભાઈ દરેક જે પણ રજિસ્ટર હશે બધા રજિસ્ટરનું યુનિક નેમ હશે, આપણે આવશે જ એ રજિસ્ટર, બી રજિસ્ટર, સી રજિસ્ટર, ડી રજિસ્ટર, રાઈટ? તો એ અલગ અલગ બધાના નામ છે. આપણા બધાના નામ કેમ હશે? રજિસ્ટરના પણ નામ છે કે જેનાથી તમે એને આઈડેન્ટિફાઈ કરી શકો કે યસ ધીસ વન ઇઝ અ એ રજિસ્ટર, રાઈટ? ધીસ વન ઇઝ અ બી, રાઈટ? એ રીતે અલગ અલગ. તો ફર્સ્ટ 4 પોઈન્ટ્સ ક્લિયર. એક હજી બાકી છે કે કોઈ પણ રજિસ્ટર છે એની લિમિટ હોય કંઈક, હા, તો એ શું કરે છે? સ્ટોર લિમિટેડ નંબર ઓફ બિટ્સ. એ શું કરે છે? સ્ટોર લિમિટેડ નંબર ઓફ બિટ્સ. હવે બિટ્સ કેટલાના હોઈ શકે? આઈધર 8 bit ઓર 16 bit. ઓકે, આઈધર 8 bit ઓર 16 bit. અહીંયા હું જે વાત કરું છું આપણે 8 bit ની રાખશું. ઓકે, ઓકે, રજિસ્ટર તમને ક્લિયર થઈ ગયું છે? ફટાફટ એકવાર રિવાઇઝ. ફર્સ્ટ પોઈન્ટ છે ઇટ્સ પ્રોવાઇડ ઇન્ટરનલ સ્ટોરેજ. ધેન માઇક્રોપ્રોસેસર પરફોર્મ્સ કેલ્ક્યુલેશન્સ, કોમ્પ્યુટેશન્સ જ્યારે કરે છે ત્યારે એને વેલ્યુ સ્ટોર કરવાની જરૂર પડે છે. રિક્વાયર્સ ટુ સ્ટોર વેલ્યુઝ. એ વેલ્યુઝ કેવી હોઈ શકે? તો કે ટેમ્પરરી વેલ્યુઝ હશે. એ સ્ટોર ક્યાં થશે? રજિસ્ટરમાં. કોઈ પણ રજિસ્ટર હશે લિમિટેડ નંબર ઓફ બિટ્સ સ્ટોર કરે, આઈધર 8 bit ઓર 16 bit હોઈ શકે. ઓકે, અને દરેક રજિસ્ટરનું નામ શું હશે? યુનિક નેમ હશે. ઓકે, ડન. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન છે ALU, રાઈટ? ALU મીન્સ એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. તો હવે ALU માં શું થશે? એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટમાં મેં શું કામ નથી લખ્યું કારણ કે બહુ ઈઝી છે, આપણે અત્યાર સુધી ભણતા રહેવા છે કે ALU શું છે? તો કે ઇટ્સ પ્રોવાઇડ્સ એરિથમેટિક એન્ડ લોજિકલ ઓપરેશન્સ. એરિથમેટિક એન્ડ લોજિકલ ઓપરેશન એટલે કયા? એરિથમેટિક મીન્સ એડિશન, સબટ્રેક્શન, મલ્ટીપ્લિકેશન, ડિવિઝન, રાઈટ? એન્ડ ધેન લોજિકલ મીન્સ એન્ડ, ઓર, XOR, NOT. એ બધા કયા છે? લોજિકલ ઓપરેશન. તો ALU શું કરે છે? ઇટ્સ પરફોર્મ એરિથમેટિક એન્ડ લોજિકલ ઓપરેશન્સ, રાઈટ? માઇક્રોપ્રોસેસરમાં કંઈક આ બધા ઓપરેશન્સ કરવાની જરૂર તો પડશે ને, તો એ બધા ઓપરેશન જે પરફોર્મ કોણ કરે છે? તો કે ALU પરફોર્મ કરે છે, રાઈટ? 2 પોઈન્ટ ક્લિયર. બસ આ જ લખવાનું છે, બાકી વધારે નથી લખવાનું. એ પોઈન્ટ્સ બુકમાં જોઈ લેજો અને લખી લેજો. હું જે બોલી એ જ છે, હા. નેક્સ્ટ, કંટ્રોલ એન્ડ ટાઈમિંગ્સ. હવે તમે નામ જોજો જરા. શું કહે છે? કંટ્રોલ એન્ડ ટાઈમિંગ્સ. એટલે શું પ્રોવાઈડ કરે છે? ટાઈમિંગ સિગ્નલ્સ પ્રોવાઈડ કરતા હશે. તમે કહેશો ટાઈમિંગ સિગ્નલ એટલે શું? અમને નથી ખબર. તો કે હા, કંઈ વાંધો નહીં. કંટ્રોલ તો કે ઓવરઓલ કંટ્રોલેશન, આપણું પ્રોસેસરનું કંટ્રોલ જે છે આ સેક્શન કરે છે, કંટ્રોલ એન્ડ ટાઈમિંગ સેક્શન. તો કે કોનું બનેલું છે? ઇટ કન્સિસ્ટ ઓફ સર્કિટ્સ which provide necessary timing and signals. હવે તમારે પ્રોસેસર માટે કે અમુક એના ટાઈમિંગ સિગ્નલ્સ પ્રોવાઈડ કરવા પડે કે ભાઈ ફર્સ્ટ ટાઈમ પીરિયડ છે એમાં આ ડેટાને આ સિગ્નલને મોકલવાનું છે, તો પછી આ રીતે કોમ્પ્યુટેશન થશે. એ રીતે બધાના અલગ અલગ ટાઈમિંગ્સ હોય અને ટાઈમિંગ્સ પ્રમાણે મારે સિગ્નલ મોકલવાના હોય ને, રાઈટ? તો એ જે વસ્તુ છે ક્યાં થાય છે? કંટ્રોલ એન્ડ ટાઈમિંગમાં જોઈએ. કન્સિસ્ટ ઓફ circuits which provides necessary timing and signals perform various operations. શું કહેવા માંગે છે જોજો. મેં તમને શોર્ટમાં લખી દીધું છે એટલે તમને ખબર પડે. consist of circuits which provides. એ કોની બનેલી છે સર્કિટ્સ? તો કે સર્કિટનું બનેલું છે એ શું પ્રોવાઈડ કરે છે આપણને? તો કે necessary timing and signals. આપણને શું પ્રોવાઈડ કરે છે? તો કે necessary timing and signal પ્રોવાઈડ કરે છે. શું કામ આપણને પ્રોવાઈડ કરે છે? તો કે મારે શું કરવું છે? તો કે પરફોર્મ વેરિયસ ઓપરેશન્સ. શું કરવું છે મારે? અલગ અલગ વેરિયસ ઓપરેશન્સ છે મારે પરફોર્મ કરવા છે એના માટે. કંટ્રોલિંગ ઓલ ધ ઓપરેશન્સ. એ શું પ્રોવાઈડ કરે છે? બધા કંટ્રોલિંગ ઓલ ધ ઓપરેશન્સ. બધા જે ઓપરેશન્સ છે એનું કંટ્રોલિંગ કરે છે. આ પોઈન્ટ્સ એટલે યાદ રાખી તમને કંટ્રોલ છે. બધા ઓપરેશનનું કંટ્રોલ કરે છે. ફર્સ્ટ પોઈન્ટ હજી એકવાર કહું છું. એ કોનું બનેલું છે? કન્સિસ્ટ ઓફ સર્કિટ્સ which provides necessary timing and signals to perform various operations. Okay. Then buses નું સમજવાનું છે કે ભાઈ બસ
કેટલા ટાઈપની છે મેં તમને કહી દીધું, એડ્રેસ બસ, ડેટા બસ એન્ડ કંટ્રોલ બસ, રાઈટ. એના વિશે વધારે સ્ટડી નેક્સ્ટ વિડિયોમાં હું તમને સમજાવીશ કે એડ્રેસ બસ શું છે. અત્યારે ખાલી યાદ રાખવાનું છે, એડ્રેસ બસ ઇઝ અ યુનિડાયરેક્શનલ, ડેટા બસ એન્ડ કંટ્રોલ બસ બોથ આર બાયડાયરેક્શનલ. ઓકે, બાયડાયરેક્શનલ મીન્સ બંને સાઈડ ડેટા લેશે પણ કરી અને દેશે પણ કરી, આપશે અને મોકલશે પણ ખરી. જ્યારે એડ્રેસ બસ યુનિડાયરેક્શનલ છે એટલે કે ખાલી શું કરશે, બધાને એડ્રેસ પહોંચાડવાનું કામ કરશે. હા, પ્રોસેસરમાંથી બધાની જગ્યાએ એડ્રેસ પહોંચાડવાનું કામ કરશે. થોડું ઘણું કહી દીધું, નેક્સ્ટ વિડિયોમાં વધારે આપણે એડ્રેસ બસ, ડેટા બસ અને કંટ્રોલ બસ સમજશું, રાઈટ. અત્યારે હવે તમને આ લેક્ચરમાં એટલી ખબર પડી ગઈ છે કે માઇક્રો પ્રોસેસરમાં શું છે, એનું ઇન્ટ્રોડક્શન તમને ખબર પડી ગઈ. ફર્સ્ટ માઇક્રો પ્રોસેસર કયું હતું, કેટલા બિટ્સનું હતું અને કયા યરમાં ફાઇન્ડ આઉટ થયું એ ખબર પડી ગઈ, રાઈટ. ફર્સ્ટ ક્વેશ્ચન, સ્ટ્રક્ચર ઓફ માઇક્રો પ્રોસેસર વિથ બસીસ, રાઈટ. એની ડાયાગ્રામ ખબર પડી ગઈ. એમાં 3 સેક્શન છે, રજિસ્ટર, ALU, કંટ્રોલ એન્ડ ટાઈમિંગ, એન્ડ 3 બસીસ, એડ્રેસ બસ, ડેટા બસ એન્ડ કંટ્રોલ બસ. ઓકે, અને ત્રણેય વિશે શું લખવાનું છે આટલું નોટ ડાઉન થઈ જ જવું જોઈએ, રાઈટ. ઓકે, ક્લિયર થઈ ગયું છે બધાને? ઓકે, ડન. ઓકે, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ સો મચ.